આજે પહેલી વાર હું આ રીતે ઘરની બહાર નીકળ્યો અને એ પણ મારી મમ્મીને મૂકીને. સોરી મમ્મી, પણ મને છે ને મને બહુ જ ગુસ્સો આવી ગયો હતો અને આ પરિસ્થિતિમાં મને જોઈને તો દુઃખી ના થાય ને એટલા માટે હું ત્યાંથી નીકળી ગયો હતો. પણ આજે વર્તન મેં કર્યું છે એ બહુ જ ખોટું વર્તન છે. એક તરફ મારી મમ્મી આવી પરિસ્થિતિમાં છે, મારે એની સંભાળ રાખવાની હોય. ક્યાં ગુસ્સો કરીને ત્યાંથી નીકળી ગયો. આવો. તમે અહીંયા શું કરો છો? કેમ મને જોઈને ખુશી ના થઈ સરગમબેન? મન તો થાય છે કે હાથ ખેંચીને ઘરની બહાર કાઢી નાખો, પણ આ અમારા મોટી બાના સંસ્કાર નથી. મોટી બાના સંસ્કાર સાંભળ્યું હતું મેં. એક જ ઘરમાં એક જ દીકરાની બે બે વહુ. એ મારા ઘરનો વિષય છે. ઠીક છે, હું મુદ્દાની વાત પર આવું છું. સરગમબેન, તમે મને પૂછશો નહીં કે અહીંયા હું શું કામ આવ્યો છું? એ અરે મોટી બા, મોટી બા, મોટી બા, તમે તો ન્યાયના દેવી છો. હવે તમે જ ન્યાય કરો. જો તમારા ગામની દીકરી આ રીતે કોઈ બીજાના ઘરમાં રહેતી હોત તો તમને કેવું લાગે? જુઓ, હું તો જોઉં જ છું મોટી બા. હવે આ લોકો પણ જોશે. તમારે જોઈએ છે શું? ન્યાય. પણ હવે તમે શું ન્યાય કરવાના મોટી બા? તમારા જ ઘરમાં તમારા એક દીકરાની બબ્બે વહુઓને તમે ન્યાય નથી અપાવી શક્યા. એ વિષય તમારો નથી. એ વાત સાચી. વિષયથી ભટકી બહુ જાઉં છું હું. હવે મારા વિષય ઉપર આવું. અમારા ગામમાં એક નિયમ છે મોટી બા કે કોઈને સારા દિવસો જાય એટલે એક હવન થાય. સારા દિવસો? શેના સારા દિવસો? આ તમે શું બોલી રહ્યા છો? રૂપ, તને સારા દિવસ નથી? તું જ બોલ. હા છે. હું તો મારી દીકરી માટે જીવ બાળું જ ને. એક હું જ એનો છું, બાકી તમે બધા તો પારકા છો. એના માટે જ તું આ લોકોને લાવ્યો છું. આ છે વકીલ સાહેબ, આ છે ગામના સરપંચ અને આ છે પંડિતજી. હવે વકીલ સાહેબ, તમે જ કહો કે લગ્ન કર્યા વગર આ સંબંધમાં કાયદો શું કહે છે? લગ્ન વગર આ રીતે બાળક એ આમ તો ગેરકાયદેસર કહેવાય. સાંભળ્યું ને સરગમબેન? સાંભળ્યું ને તમે મોટી બા? ગેરકાયદેસર. અને પંડિતજી, હવે તમે કહો, ધર્મ શું કહે છે? આ તો અધર્મ છે, પાપ છે, પાપ. મારે તો બોલાય પણ નહીં આ શબ્દો. ઓહો, સરગમબેન સાંભળ્યું ને? હવે તમે જ કહો સરપંચ સાહેબ, આપણા ગામમાં 7 પેઢીમાં ક્યારેય આવું બન્યું છે? રૂપ, આપણા ગામમાં શું ક્યારેય કોઈ પણ ગામમાં કોઈ આવું કર્યું નથી. ખબર નહીં આજકાલ છોકરીઓ પૈસા માટે શુંનું શું કરે છે. ચૂપ થઈ જાઓ તમે. રૂપે આ બધું પૈસા માટે નથી કર્યું. અરે સરગમબેન, ઉતાવળ શું કામ કરો છો? હા, તમે રૂપની જગ્યાએ જવાબ ના આપો. રૂપ બોલશે. બોલે રૂપ, બેટા તો આ બધું કોના માટે કરે છે? તું
તું જ બોલ ને, અને શું કહેવાય? આ બધું શું કામ કર્યું? આ સંબંધ જે છે ને એને સંબંધ કહેવાય જ નહીં. લગ્ન પહેલા કોઈ બીજાના બાળકને પેટમાં રાખવાનું ને આ બધું કરવાનું એ તમારા શહેરોમાં અને મોટા ઘરોમાં નોર્મલ હશે, અમારા ગામડામાં નહીં. અને ખબર નહીં આ કોનું બાળક રૂપે પેટમાં રાખ્યું છે. સરગમબેન, જવાબ આપો, આપો જવાબ. બોલો સરગમબેન, આ કોનું બાળક છે? બોલો. ખબર છે ને આવી સ્ત્રીઓને શું કહેવાય સરગમબેન? કલંક, કલંક, કલંક કહેવાય. બોલો બોલો સરગમબેન, લગ્ન કર્યા વગર કોનું બાળક છે રૂપના પેટમાં? બોલો સરગમબેન, બોલો સરગમબેન, બોલો. મારું બાળક છે. શું આ બાળક તારું છે? હા. તું ખોટું બોલે છે. માઇન્ડ યોર લેંગ્વેજ મિસ્ટર. ગુસ્સે શું કરવા થાય છે? આ તો ખાલી મેં કહ્યું. અને જો આ સાચું છે તો ચોક્કસ તારા અને રૂપના લગ્ન થયા હશે. હું તમને જવાબ આપવો જરૂરી નથી સમજતો. જવાબ આપવો નથી કે જવાબ છે જ નહીં? જવાબ તો એવા છે ને મારી પાસે કે તમે સાંભળીને અત્યારે ને અત્યારે અહીંયાથી ઊભી પૂંછડીએ ભાગશો. પણ અત્યારે તમને અને અહીંયા બધા જે છે બધાને કહી દઉં કે મારા અને રૂપના લગ્ન થવાના છે. શું બોલે છે? હા, હું જે કહી રહ્યો છું એ બધું બરાબર કહી રહ્યો છું મમ્મી. પણ આ તો ધ્વનિત અને સરગમનું બાળક છે ને? કોણે કહ્યું તમને? કોણે કહ્યું તમને આ બધું? આ મારું બાળક છે. તમે મહેરબાની કરીને અહીંયાથી ચાલ્યા જાઓ. કોઈ છોકરી પર આટલો મોટો આરોપ નાખતા પહેલા તમને વિચાર નથી આવતો? હા, તમે જ કહો છો ને કોઈ બીજાનું બાળક ગર્ભમાં હોય તો એ કાનૂની દ્રષ્ટિએ ખોટું છે. હા, તો પછી હું રૂપ સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. લગ્ન પછી તો આ બધું યોગ્ય છે ને? પણ શું? પણ આ મારી પર્સનલ મેટર છે. તમે બધા આમાં વચ્ચે ના પડો. હું રૂપને પ્રેમ કરું છું અને આ મારું બાળક છે. એટલે જો હવે તમે એક પણ શબ્દ રૂપ વિશે બોલ્યા છો તો હું તમને નહીં છોડું. પણ શું પણ? તમે રૂપ પર ખોટે ખોટા આરોપો લગાવવા માંગો છો ને? અને એની સાથે જે વર્તન કરી રહ્યા છો એ તદ્દન ખોટું છે. હું એના માટે તમારા પર મેન્ટલ હેરેસમેન્ટ અને ટોર્ચરનો કેસ કરી શકું છું. પોલીસ પણ બોલાવી શકું છું કે તમે એક છોકરી સાથે આવું વર્તન કરી રહ્યા છો. બોલો, બોલાવું પોલીસ? બોલાવું પોલીસ? આ તો પોલીસ બોલાવવાનું કહે છે. હા, અને જો પોલીસ આવી તો આપણે જેલના સળિયા પાછળ હોઈશું. હવે તમે વિચારી લો કે તમારે જેલના સળિયા ગણવા છે કે પછી આ ઘરમાંથી બહાર નીકળવાનું પસંદ કરશો. તારી જે મરજી હોય તું કરી લે, પણ રૂપ મારા ગામની છોકરી છે અને એના જ માટે હું અહીં આવ્યો છું. અચ્છા, રૂપે તમને ક્યારે અહીંયા બોલાવ્યા? હા, રૂપ અહીંયા સુખી છે, ખુશ છે અને રૂપ એની મરજીથી અહીંયા રહે છે. હું મારી થવાવાળી પત્ની અને બાળકની થવાવાળી માં વિશે એક પણ શબ્દ સાંભળી નહીં લઉં. એક પણ શબ્દ નહીં.
એટલે મહેરબાની કરીને તમે અહીંયાથી જાઓ. હવે તમે અહીંયાથી જાઓ છો કે હું તમને ધક્કા મારીને આ ઘરની બહાર કાઢું? અરે નીકળો! અરે નીકળો! Get out! એ કીધું ને નીકળો! Get out! અયાન બેટા શું કરે છે? તો રૂપ સાથે લગ્ન કરીશ? મમ્મી, હા મેં જે કંઈ કર્યું છે એ બધું જ વિચારીને કર્યું છે. પણ હું આ શું બોલ્યો છું અને શું કામ બોલ્યો છું, હું શું કરીશ અને હું શું નહીં કરું એ મને નથી ખબર. પણ આ બધું મારાથી સહન ના થયું. રૂપ, આઈ એમ સો સોરી. ખોટી રીતે મારા શબ્દોને મન પર ના લેતી. આ જે કંઈ પણ થયું એ બધું મેં તારા બચાવ માટે જ કર્યું છે. કોઈ પણ વ્યક્તિ આમ કોઈ સ્ત્રી પર આંગળી ઊંચી કરે ને એ મારા માટે અસહનીય છે. સો પ્લીઝ થઈ શકે તો મને માફ કરી દેજે. કોઈ પણ છોકરાના મનમાં આ વિચાર સામાન્ય રીતે તો ન જ આવી શકે. કંઈક તો ચાલે છે અયાનના મનમાં. શું એ રૂપ માટે ફીલ કરે છે? તો શું વિચારે છે? એ જ કે અયાન આવું કેમ બોલ્યો? હું પણ એ જ વિચારું છું કે આટલું મોટું સ્ટેટમેન્ટ આપવું, જે છોકરી સાથે એનો કોઈ સંબંધ નથી, જે છોકરી સાથે એને કંઈ લેવા દેવા નથી, અને આયાને રૂપ માટે આવા શબ્દો કયા, અને ઉપરથી એને એની મમ્મીએ આ ઘરમાં શું ને શું નથી જોયું, અને આયાને પણ કેટલું બધું સાંભળ્યું છે, તેમ છતાં એને રૂપનો બચાવ કર્યો. એટલે મને વિચાર આવે છે કે સાચેમાં એક સ્ટેટમેન્ટ છે કે પછી અયાન રૂપ માટે કંઈ ફીલ કરે છે. હા, અને અત્યારે રૂપ અને અયાન બંને એક જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, એક જ ફેઝમાંથી નીકળી રહ્યા છે. અત્યારે બંનેને એક જીવન સાથીની જરૂર છે કે જે સમજી શકે. એટલે અયાન અને રૂપ એકબીજા માટે પરફેક્ટ વ્યક્તિ છે. હા, રૂપની પણ આગળ પાછળ સાચવવા માટે કોઈ નથી, અને અયાનનું પણ એવું જ છે ને. અત્યારે એની દુનિયા અધૂરી છે, અને આ અધૂરપ કોઈ છોકરી જ એના જીવનમાં ભરી શકે એમ છે. એટલે અયાને કહ્યું એવું સાચું થઈ જાય અને રૂપ અને અયાનના લગ્ન થઈ જાય ને તો એ બંનેને એકબીજાનો સહારો મળી જાય. મોટી બાપ, તમે મને બોલાવ્યો? હા અયાન, થોડીક વાતો કરવી છે તારી સાથે. સમજી ગયો શું વાત કરવી છે. એ જ ને કે હું આ બધું શું કામ બોલ્યો? હા, તમે જે બોલ્યા એ બધું શું કામ બોલ્યા? અને આપણા વચ્ચે કોઈ સંબંધ જ નથી અને જે સત્ય જ નથી એના સહારે તમે પોલીસ બોલાવવાની વાત કરી. હા, બધું શું કામ? હા બેટા, કોઈ પણ જાતની લાગણી વગર કોઈ છોકરી સાથે લગ્ન કરવાનો નિર્ણય લેવો એ બહુ મોટી વાત છે.